નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? બાળ મિત્રો, આપને યાદ હશે કે આપણે કદર પાઠ શીખી રહ્યા છીએ. તો સૌ પ્રથમ ભાગમાં આપણે શું શીખ્યા હતા? આપણો જે આ પાઠ કદર છે એની અંદર પણ કદરદાનની વાત છે કે એક રાજા કઈ રીતે કદર કરે છે. આપ સૌને યાદ જ હશે. તો પછી એ વાર્તા પછી મેં પાઠનું વાંચન કરેલું અને ત્યારબાદ પાઠની સમજૂતી આપેલી. હવે તો બરાબર યાદ આવી ગયું. સરસ. બીજા ભાગની અંદર આપણે સૌ પ્રથમ શબ્દ સમજૂતી જોઈ હતી અને આપ સૌએ ઘરે પણ એની રમત દ્વારા અથવા તો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સરસ મજાની કસરત કરી હશે, હે ને? ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગો જોયા હતા અને પછી ભાષા સજ્જતા. તો આ રીતે આપણે પ્રથમ ભાગ અને બીજા ભાગમાં કદર પાઠ વિશે શીખ્યા છીએ. તો બાળમિત્રો, આજે આપણે એના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપો, એ રીતે આપણે આપવાના છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વાલો કેસરીયો કોણ હતો? યાદ આવી ગયું બધાને? તો વાલો કેસરીયો કોણ હતો? એના 3 વિકલ્પ છે. એ રાજા હતા, વેપારી કે સિપાઈ? જવાબ આપો તો. કોનો સાચો જવાબ છે? ચાલો જોઈએ. શું હતા એ? વાલો કેસરીયો વેપારી હતા. ખૂબ સરસ. બીજો પ્રશ્ન છે, વાલો કેસરીયો શાનો વેપારી હતો? આપને યાદ છે ને? એના પણ આપણે 3 વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ છે બળદ, બીજું ઘોડા અને ત્રીજું બકરી. તો વાલો કેસરીયો શાના વેપારી હતા? કોને યાદ છે? જવાબ આપો તો. ખૂબ સરસ. એ ઘોડાનો વેપારી હતા. આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન છે, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તમને બરાબર યાદ હોવું જોઈએ કે વાલા કેસરિયાએ જ્યારે એ રસ્તામાંથી ઘરે પાછા ફરતા હતા ત્યારે વાટ ખર્ચી કાઢવા એમણે કંઈક વેચ્યું હતું. તો શું વેચ્યું હતું? 3 વિકલ્પ છે, કપડાં, ઘરેણાં કે ઘોડો? ઘોડો વેચ્યો હતો. ખૂબ સરસ. પ્રશ્ન 4, વાલા કેસરિયાની કદર કોણે કરી? રાઘોબાએ કરી, સિપાહીએ કરી કે ગામ લોકોએ? બોલો જોઈએ. રાઘોબા. રાઘોબાએ વાલા કેસરિયાની કદર કરી હતી. અને 5મો પ્રશ્ન છે, વાલા કેસરિયાના ગામનું નામ શું હતું? કરણી, ગરણી કે બરણી? બોલો જોઈએ. વાલા કેસરિયાના ગામનું નામ શું છે? ખૂબ સરસ. ગરણી ગામ એ વાલા કેસરિયાનું ગામ છે. તમે જોયું? જેમણે સરસ રીતે પાઠનું વાંચન કર્યું છે એમને 5 પ્રશ્નોના જવાબ આવડ્યા છે. અને તમારી સામે તો વિકલ્પ પણ હતા. તો એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નહોતી, બહુ વિચારવાની પણ જરૂર નહોતી. માત્ર તમે ધ્યાન આપ્યું હોય તો 5 પ્રશ્નોના જવાબ આવડી ગયા હોત. આ કદર પાઠને આધારે નીચેના કોયડાઓના જવાબ આપવાના છે. તો તૈયાર છો ને? ચાલો જોઈએ. હું શેર શુદ્ધ મરાઠો, અમરેલી રાજનો સૂબો અને કદરદાન. બોલો હું કોણ? ચલો જવાબ આપો. આ વાક્ય કોને લાગુ પડે છે? અથવા તો આ કોણ છે? હું શેર શુદ્ધ મરાઠો, અમરેલી રાજનો સૂબો અને કદરદાન. બોલો હું કોણ? ચલો ઝડપથી જવાબ આપો. અને જવાબ આવશે રાઘોબા. કોણ છે જવાબમાં? રાઘોબા. ખૂબ સરસ. ચલો બીજો કોયડો જોઈએ. ગરણી મારું ગામ, હું ઘોડાનો વેપારી, દયા ધર્મનું નામ. બોલો હું કોણ? કોની વાત છે અહીંયા? જવાબ આવશે વાલો કેસરીયો. તમે પાઠ વાંચો છે એટલે ખબર છે. ખૂબ સરસ.
ત્રીજો પ્રશ્ન છે, હું રાજનો નોકરિયાત, ફરમાન કહું રાજના, લોકોને પકડી હાજર કરું પડવારમાં. બોલો હું કોણ? યાદ કરો, યાદ કરો કરો. શું આવશે જવાબ? સિપાઈ. બાળમિત્રો, આપે સરસ રીતે કોયડાના જવાબ આપ્યા. આપે અભ્યાસ કર્યો છે, આપને ખબર છે કે નીચે જે પ્રશ્ન હતો એ કોને લાગુ પડે છે અને એના આધારે આપે જવાબ આપ્યા છે. તો આગળ વધીશું. ચાલો જોઈએ. હવે બાળમિત્રો, તમે આ આખી જ વાર્તા વાંચી છે, આ પાઠ વાંચ્યો છે, એટલે તમને તો ખબર જ હશે કે આનો ઘટનાક્રમ કયો છે, સૌ પ્રથમ શું આવે, ત્યારબાદ શું આવે અને છેલ્લે શું આવે. બરાબર ને? તો એના આધારે હવે તમારે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો વાક્યો જોઈશું ને? ચાલો જોઈએ. પ્રથમ વાક્ય છે, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. બીજું વાક્ય છે, વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. ત્રીજું વાક્ય અહીંયા છે, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. ચોથું વાક્ય છે, જગદંબા તમારી ભેર કરે. પાંચમું વાક્ય છે, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. મિત્રો, અહીંયા વાક્યો એ ક્રમમાં ગોઠવેલા નથી. પાઠમાં જે ક્રમ છે એ પ્રમાણે નથી. તમારે ક્રમ આપવાનો છે કે કયું વાક્ય પ્રથમ આવશે, પછી એના પછી કયું આવશે, એમ ક્રમાનુસાર કઈ રીતે આવશે તમારે કહેવાનું છે. ચાલો, તૈયાર છો ને? બરાબર યાદ કરી લો. તો જોઈએ, પહેલું વાક્ય કયું આવશે? પહેલું વાક્ય આવશે, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. બરાબર પાઠ વાંચો, યાદ આવશે તમને કે સૌ પ્રથમ આ વાક્ય આવે છે. એના પછી આવશે, વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. જ્યારે વાલો વડોદરાથી નીકળી જાય છે, ઘોડાનો વેપાર નથી થતો, ત્યારે આ વાક્ય આવે છે. હવે એના પછી ત્રીજા નંબર કયું વાક્ય આવશે? બોલો જોઈએ. ત્રીજું વાક્ય આવશે, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. તો આ વાક્ય ત્રીજા નંબરે આવશે. હવે ચોથા નંબરનું વાક્ય જોઈએ. તો ચોથા નંબર કયું વાક્ય આવશે? જગદંબા તમારી ભેર કરે. તમને યાદ જ હશે કે વાલા કેસરિયાને જ્યારે સિપાઈ લેવા આવે છે ત્યારે વાલા કેસરિયાના પત્ની આ રીતે વાત કરતા હોય છે. તો ચોથું વાક્ય છે. અને હવે તો એક જ વાક્ય રહ્યું, એટલે આપને ખબર જ હશે કે પાંચમા ક્રમે કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો એ વાક્ય આવે છે. મજા આવી ને? ફરીથી પણ જ્યારે સમય મળે ત્યારે, અને હું તો કહું છું જેમ બને એમ જલ્દી, આજે જ આ પૂરું થાય પછી વાંચી લેશો, જેથી ફરીથી તમે પણ મિત્રો સાથે આવી ઘટનાક્રમવાળી રમત રમી શકો. બે ચાર મિત્રો ભેગા થઈ અને વાક્યોને ગોઠવવાના, આડા અવડા કરી દેવાના અને એકબીજાને પૂછવાનું કે પહેલું કયું ને પછી કયું. મજા આવી ને? આગળ વધીશું. ચાલો જોઈએ. બાળમિત્રો, હવે આ પાઠની અંદરથી આપણે સમાનાર્થી શબ્દો વિશે શીખવાનું છે. અહીંયા નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધો. નીચે જુઓ. પહેલું છે તારીફ એટલે કે વખાણ, બીજું છે લેખ એટલે કે કરાર, ત્રીજો છે ભેર એટલે એનો મતલબ થાય છે મદદ, ચોથું છે ફિરસ્તો એનો અર્થ થાય છે દેવદૂત, પાંચમું ગનો એટલે કે ગુનો. તો બાળમિત્રો, હવે આપણે એની સામે બીજા એક શબ્દ, એટલે એક તો આપેલું છે ને આપણે ઉપર કૌંસમાં જે છે એમાંથી શોધીને લખવાનું છે. તો ચાલો જોઈએ. તારીફ એટલે વખાણ તો થાય જ છે, તો બીજો કયો શબ્દ આવશે ઉપરનામાંથી? ઉપરનામાંથી આવશે પ્રશંસા. તારીફ એટલે વખાણ પણ કહેવાય અને પ્રશંસા કહેવાય. આ બંને એના સમાનાર્થી શબ્દો છે. બીજો શબ્દ છે
લેખ, તો એનો એક અર્થ તો કરાર થાય છે, તો બીજો પણ એક અર્થ ઉપર આપેલો છે. ચાલો જોઈએ કોને આવડે છે. ખૂબ સરસ. શું થશે? દસ્તાવેજ. તો લેખ એટલે કરાર અને દસ્તાવેજ પણ કહેવાય. ત્રીજો શબ્દ છે ભેર. ભેર એટલે મદદ. તો બીજો કયો શબ્દ છે? એનો સમાનાર્થી શબ્દ શોધો જોઈએ. એનો સમાનાર્થી શબ્દ આવશે સહાય. મદદ, સહાય. ખૂબ સરસ. હવે આગળનો શબ્દ ફિરસ્તો એટલે દેવદૂત. તો હવે આમાંથી તમારે દેવદૂતનો જ સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તમને તો ખબર જ છે, તો ફટાફટ જવાબ આપો. જવાબ છે પૈગંબર. ફિરસ્તો, દેવદૂત, પૈગંબર. પાંચમો શબ્દ છે જેનો જવાબ આપણે જોઈએ. શું થશે? ગનો, ગુનો અને વાંક. બાળમિત્રો, તમે જોયું ને, સમાનાર્થી શબ્દો તમને આવડ્યા છે. આવા સમાન અર્થ ધરાવતા બીજા ઘણા બધા શબ્દો હોય. તમે પણ આ રીતે જુદા જુદા શબ્દો લખી અને પછી એના સમાનાર્થી શબ્દો શોધવાની તમે એ માટેની રમત પણ રમી શકો છો અને પ્રવૃત્તિ પણ કરી શકો છો. તો મિત્રો સાથે આ રીતે સમાનાર્થી શબ્દો શોધવાની પ્રવૃત્તિ કરજો. આગળ વધીશું. ચાલો જોઈએ આગળ. બાળમિત્રો, અહીંયા એક કોષ્ટક આપેલું છે. એમાં ઊભા, આડા અને ત્રાંસા એ રીતે શબ્દો ગોઠવેલા છે, પણ એ વિરુદ્ધાર્થી શબ્દો છે. હવે નીચે અહીંયા જે 6 શબ્દો આપેલા છે એના વિરુદ્ધાર્થી શબ્દો આ કોષ્ટકની અંદર છે. એમાંથી તમારે શોધવાના છે અને લખવાના છે. તો પહેલો શબ્દ છે સુવાળું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? જો નીચેની લાઈનમાં છે, હું અહીંયા તમને બતાવું છું. સુવાળાનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે બરછટ. તો અહીંયા આપણે લખીશું. બીજો છે પ્રામાણિકતા. તો આ પ્રામાણિકતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો જોઈએ. ક્યાં છે? શોધો, પ્રયત્ન કરો. મળ્યો? ઊભું અને આડું બંને બાજુમાં જુઓ. ઊભી લાઈન જુઓ, આડી લાઈન જુઓ. મળ્યું? ચલો, મને મળી ગયું છે. હું આપને બતાવું છું. અહીંયા જુઓ ઉપર, અપ્રામાણિકતા. બરાબર છે ને? પ્રામાણિકતા. હવે મિત્રો ત્રીજો શબ્દ છે શુદ્ધ. તો શુદ્ધનું શું થશે વિરોધાર્થી શબ્દ? અશુદ્ધ. શું થશે? અશુદ્ધ. તો એ અહીંયા છે અશુદ્ધ. પછી છે બાંધવું. તો બાંધવાનું વિરોધાર્થી શું થશે? છોડવું. પછીનો શબ્દ છે ગેરસમજણ. તો એનો વિરોધી શું થશે? વિરોધાર્થી શબ્દ ગેરસમજણનો સમજણ. ક્યાં છે? સમજણ. અને હવે છેલ્લો વખાણ. તો વખાણનો વિરોધાર્થી શબ્દ શું થશે? શોધો જોઈએ. મળ્યું કોઈને? અહીંયા છે જુઓ, નિંદા. તો આ પ્રમાણે તમે વિરોધાર્થી શબ્દની રમત રમી શકો છો. બાળમિત્રો, આ રીતે તમને વિરોધાર્થી શબ્દોની રમત રમો અને મિત્રો સાથે રમો તો તમને મજા આવશે અને વિરોધાર્થી શબ્દો પણ જાણવા મળશે. હવે અહીંયા આપણે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. જો અહીંયા 5 શબ્દો છે જેની જોડણીમાં દોષ છે, ભૂલ છે, એટલે કે જોડણી ખોટી છે. પહેલું છે રૂપિયા, બીજું ગુજાર, બક્ષિસ, સિપાઈ અને કેડિયું. હવે તમારે આ ખોટી જોડણીવાળા શબ્દની સામે સાચી જોડણી લખવાની છે. તો પહેલું જોઈશું. ચાલો જોઈએ. તો રૂપિયાની સાચી જોડણી શું થશે? કોને ખબર છે? પાઠમાં જોયું છે ને? તો જવાબ આવશે રૂપિયા. પણ શું થશે?
હસ્વ ઈ, તો રૂપિયા એ આ રીતે લખાય. બીજો શબ્દ છે કુજાર. તમે વાંચ્યું છે ને? તો એની સાચી જોડણી થશે કુંજાર. કને અનુસ્વાર આવશે અને હસ્વઉ આવશે, તો કુંજાર. ત્રીજો શબ્દ છે બક્ષિસ. બક્ષિસ શબ્દની જોડણી કઈ રીતે થશે? પાઠમાં જોઈ છે ને? તો બક્ષિસ શબ્દની જોડણી આ રીતે લખાશે. આગળનો શબ્દ છે સિપાઈ. તો સિપાઈની જોડણી કઈ રીતે થશે? તો અહીંયા સિપાઈ શબ્દની જોડણી સાચી જ હતી, તો એની જોડણી આ રીતે જ થશે. તો ઘણી વખતે પરીક્ષામાં પણ આવું હોય કે સાચી જોડણી મુકાઈ હોય અને આપને પ્રશ્ન પૂછ્યો હોય, તો આપને ખબર હોય કે સાચી જોડણી આ જ થાય છે, એ રીતે જવાબ આપવાનો, ક્યાંય ભૂલું પડવાનું નથી. પાંચમો શબ્દ છે કેડિયું. જોઈએ આપણે, તો એની જોડણી થશે કેડિયું. ડને હસ્વઈ આવશે. બાળમિત્રો, જોડણી ખૂબ જ મહત્વની બાબત છે, એટલે એને ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવો જોઈએ. એમાં ભૂલ થવી જોઈએ નહીં. વારંવારના અભ્યાસથી, મહાવરાથી જોડણી સારી રીતે આત્મસાત કરી શકાય છે. એના ઘણા બધા નિયમો પણ છે, એ પણ આપણે શીખવા જોઈએ. અને હા બાળમિત્રો, આ જોડણીની સાથે સાથે તમે ઘરે પણ સાચી જોડણી તમે જાતે શોધી શકો એવા કેટલાક શબ્દો મેં અહીંયા લખ્યા છે, જે તમે પ્રીત, તિરસ્કાર, જિલલો, નિર્ણય, સ્તુતિ, આ જે શબ્દો છે એ તમે તમારી નોટબુકમાં જાતે એની સાચી જોડણી લખજો. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એટલે કે ક્યારેક કોઈ લાંબો શબ્દ સમૂહ હોય તો એ લાંબો વારંવાર શબ્દ સમૂહ ના બોલવો પડે, એના માટે માત્ર એક નાનકડો શબ્દ હોય, એને કહેવાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. અહીંયા સૂચના છે, નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. જોઈએ, અહીંયા 7 શબ્દ સમૂહો છે. આપણે એની સામે એક શબ્દ આપવાનો છે. તો તમને યાદ છે ને, આ માટે આપણે પાઠની અંદર આપણે આવા શબ્દો જોયા હતા. તો પહેલાનો જવાબ આપો તો ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે કુંજાર. પાઠની શરૂઆતમાં જ આ વાત આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. યાદ છે ને, કોની પાસે હતી? સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. શું કહેવાય એને? એને કહેવાય વાંસળી. ત્રીજો પ્રશ્ન છે, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. શું આવશે જવાબ? જવાબ આવશે વાટ ખર્ચી. 4 નંબરમાં છે, પૂરના પાણીની ઝડપે દોડનાર. તો પૂરના પાણીની ઝડપે દોડનાર, એનો જવાબ છે પાણીપંથા. દર વખતે કંઈ પૂરના પાણીની ઝડપે દોડનાર એવો શબ્દ સમૂહ પ્રયોજાતો નથી, પણ એની સામે એની જગ્યાએ પાણીપંથા એવો શબ્દ વપરાય છે. 5મું છે ઘોડા બાંધવાની જગ્યા. તો ઘોડા બાંધવાની જગ્યાને શું કહેવાય છે? ઘોડા બાંધવાની જગ્યાને તબેલો કહેવાય છે. 6 ગાયોનું મોટું ટોળું. એ તો તમને ખબર જ હોય, ખબર છે ને, એને કહેવાય ધણ. અને છેલ્લું 7મો, પશુઓને ખાવાનું અનાજ. તો પશુઓને જે અનાજ આપીએ છીએ એને શું કહેવાય છે? એને કહેવાય ચોગાણ, અને ખાણ પણ એને કહીએ છીએ. બાળમિત્રો, તમે જોયું ને, આવા ઘણા બધા શબ્દ સમૂહ હોય, એના એક શબ્દ હોય. તો આ પાઠમાં બીજા પણ શોધજો, આગળના પાઠમાંથી શોધજો, આગળ આવશે એમાંથી પણ શોધી અને મિત્રોને તમારે આપવાના, અને એ સામે એમનો એક એક શબ્દ આપશે. તો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો છો. ચાલો
આગળ વધીએ. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. આ પાઠમાં જે શબ્દો આવે છે એને તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જોઈએ કયા શબ્દો છે અને આપણે એને વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરવાનો છે. માત્ર 5 શબ્દો લીધા છે. લગામ, માર્ગ, પ્રભાત, પોશાક અને રખેવાળ. પણ મિત્રો અહીંયા તમે યાદ કરો, પાઠની અંદર આ શબ્દો વપરાયેલા છે. જો તમને એ જ વાક્યો યાદ આવે તો સૌપ્રથમ એ વાક્યનો પ્રયોગ કરો. ચાલો જોઈએ કયા વાક્યોમાં આ શબ્દો વપરાયા છે. તો લગામ શબ્દ છે એ એનું વાક્ય પ્રયોગ થશે, વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. આ રીતે આ લગામ શબ્દ આ વાક્યમાં વપરાયેલો છે, એટલે અહીંયા આપણે આ વાક્ય પ્રયોગ કર્યો છે. બીજો છે માર્ગ. તો માર્ગનું વાક્ય પ્રયોગ શું થશે? આપણે પાઠનું જ એક વાક્ય જોઈ લઈએ જ્યાં માર્ગ શબ્દ પાઠમાં વપરાયો છે. જોઈએ ચાલો. ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે. એ રીતે અહીંયા માર્ગ એ શબ્દ આ વાક્યમાં વપરાયો છે. ત્રીજો છે પ્રભાત. તો પ્રભાત એ આ રીતે એનો વાક્ય પ્રયોગ કરેલો છે. ગરડી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. ત્યારબાદ પોશાક એનો વાક્ય પ્રયોગ જોઈએ. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ. ત્યાર પછી રખેવાળ. તો રખેવાળ એના માટે વાક્ય પ્રયોગ થશે, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. બાળ મિત્રો અહીંયા આપણે જે વાક્ય પ્રયોગ જોયા એ વાક્ય પ્રયોગ તો આપણે જે શબ્દ હતો એ પાઠમાંનું જ વાક્ય મૂકેલું છે, પણ આ રીતે તમે એ જ શબ્દનો બીજો પણ વાક્ય પ્રયોગ કરી શકો છો. તમારી રીતે તમારી જાતે તમને જેવું વાક્ય સૂઝે એ બંધ બેસતું હોય એ પ્રમાણે તમે વાક્ય પ્રયોગ કરી શકો. અને આ રીતે બીજા મિત્રો સાથે મળીને પણ જુદા જુદા શબ્દો શોધી અને વાક્ય પ્રયોગ કરજો. ચાલો આગળ વધીએ. મિત્રો તમે ખૂબ સરસ રીતે વાંચ્યું છે, ધ્યાનપૂર્વક વાંચ્યું છે, વારંવાર વાંચ્યું છે, એટલે તમને આ પાઠની અંદર કઈ જગ્યાએ અટકવાનું, કઈ જગ્યાએ પ્રશ્ન હશે, કોણ વાક્ય બોલે છે, ક્યાં પૂર્ણ વિરામ આવે, એ બધા વિશેની વાત તમને ખબર હશે. તો આપણે અહીંયા એક ફકરો છે એમાં આ રીતે વિરામ ચિહ્નો મૂકવાના છે અને તમારે આ લખવાનું છે. ફકરો છે, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સૂબો છું. બોલ તારી શી કદર કરું. હું આજ સળંગ વાંચી ગયો છું. તમારે પાઠમાં કઈ રીતે એના વિરામ ચિહ્નો છે એ સમજવાનું છે. તો અહીંયા શરૂઆતથી આપણે હવે આગળ, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો, એટલે અહીંયા પૂર્ણ વિરામ આવશે. વાક્ય અહીંયા પૂરું થાય છે. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. એ વાક્ય અહીંયા પૂરું થાય છે, એટલે અહીંયા પૂર્ણ વિરામ આવશે. હવે મને ઓળખ્યો, જોયું અહીંયા પ્રશ્ન કરેલો છે તો અહીંયા શું આવશે? પ્રશ્નાર્થ છે. હું રાઘોબા, અહીંયા ઉદ્ગારવાચક છે. આજ અમરેલીનો સૂબો છું, બોલ. તો અહીંયા અટકે છે બોલ, એટલે અલ્પ વિરામ. તારી શી કદર કરું, વળી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. તો આ રીતે આ આખા ફકરાની અંદર જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય ત્યાં, જ્યાં પ્રશ્ન પૂછ્યો હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, જ્યાં અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ, અને વાક્ય પૂર્ણ થતું હોય ત્યાં પૂર્ણ વિરામ. બાળમિત્રો, યોગ્ય વિરામ ચિહ્નો વિશે તમારે જાણવું જોઈએ, તમારે સમજવું જોઈએ, અને ધ્યાનપૂર્વક જે જગ્યાએ જે વિરામ ચિહ્ન આવતું હોય ત્યાં તમારે મૂકવું જોઈએ. તો ખાસ કાળજીપૂર્વક જો તમે વાંચશો તો તમને એનું ધ્યાન રહેશે. બાળમિત્રો, તમે આ રીતે ખૂબ જ સરસ સ્વાધ્યાય કર્યો છે અને આ પાઠ
ભણ્યા છો. હવે છેલ્લે આજનો પ્રશ્ન. બાળમિત્રો, તમારે આ પ્રશ્નનો જવાબ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં આપવાનો છે. પહેલાં હું પ્રશ્ન બોલું છું, એના વિકલ્પ બોલું છું, અને પછી એ નંબર પણ તમને કહું છું. તો પ્રશ્ન છે, રાઘોબાએ વાલા કેસરિયાને ગરણી ગામ બક્ષિસમાં કેમ આપ્યું? પ્રશ્ન ફરીથી બોલું છું. રાઘોબાએ વાલા કેસરિયાને ગરણી ગામ બક્ષિસમાં કેમ આપ્યું? એના વિકલ્પ છે, પ્રથમ વિકલ્પ છે, વાલા કેસરિયા રાઘોબાના મિત્ર હતા. બીજો વિકલ્પ છે, વાલા કેસરિયા રાઘોબાના સગા હતા. ત્રીજો વિકલ્પ છે, વાલા કેસરિયાએ રાઘોબાને મદદ કરી હતી. અને ચોથો વિકલ્પ છે, રાઘોબાને વડોદરાના સુબાએ કહ્યું હતું એટલે. તો તમારે આ ચારમાંથી જે સાચો હોય એ જવાબ આપવાનો છે. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 5 0. ફોન નંબર ફરીથી બોલું છું, નોંધી લેશો. 6 3 5 7 3 9 9 4 5 અને 0. બાળમિત્રો, આપે આ જે પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે. ખૂબ જ સરસ રીતે આપણે આ કદર પાઠ શીખ્યા. અને વાંચજો અને સમજજો અને એને સ્વાધ્યાય કરજો. નમસ્કાર, આભાર.